આજે હું તમને એવી 3 સિમ્પલ એક્સરસાઇઝ બતાવીશ જે તમારા બાળકના ફોકસ અને કોન્સન્ટ્રેશનને ઇમ્પ્રૂવ કરી શકે છે। પહેલી એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ। એક હાથમાં 5 બનાવો, બીજા હાથમાં 1 બનાવો। હવે જે હાથમાં 5 છે એમાં 1 કરો અને જ્યાં 1 છે ત્યાં 5 કરો। હવે આ મોમેન્ટને રિપીટ કરતા જાઓ અને જુઓ કે આ મોમેન્ટ તમારાથી થઈ રહી છે કે નથી થઈ રહી। હવે બીજી સિમ્પલ એક્સરસાઇઝ બતાવું જેમાં બંને હાથને આવી રીતે રાખો, એક થંબ ઓપન કરો, એક ફિંગર ઓપન કરો, એ બંને બંધ કરીને બીજો થંબ અને બીજી ફિંગર ઓપન કરો। હવે એ મૂવમેન્ટને રિપીટ કરતા જાઓ વારાફરતી। ત્રીજી એક સિમ્પલ એક્સરસાઇઝ બતાવું જેની અંદર એક હાથમાં રેબિટ બનાવો, બીજા હાથમાં ગન બનાવો। હવે જે આ રેબિટ છે એ ધીમે રહીને ગન બનશે અને જે ગન છે એ ધીમે રહીને રેબિટ બનશે। ફરીથી એ મૂવમેન્ટને પ્રેક્ટિસ કરતા રહો। આજે જે 3 એક્સરસાઇઝ આપણે શીખ્યા છીએ એના વિશે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપી રહ્યો છું। જ્યારે બંને હાથ એક સાથે મૂવમેન્ટ કરે છે ત્યારે એક વાત જાણવી જરૂરી છે કે આપણું રાઈટ બ્રેઇન છે એ આપણા લેફ્ટ બોડી પાર્ટને કંટ્રોલ કરે છે અને આપણું જે લેફ્ટ બ્રેઇન છે એ આપણા રાઈટ બોડી પાર્ટને કંટ્રોલ કરે છે। જ્યારે બંને હાથની મૂવમેન્ટ એક સાથે થઈ રહી છે મતલબ બંને બ્રેઇન એક સાથે કામ કરી રહ્યા છે અને જ્યારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે આ બંને બ્રેઇન એક સાથે કામ કરતા થાય છે અને બ્રેઇન અને બોડીનું કોઓર્ડિનેશન એકદમ પરફેક્ટ થાય છે। અમે અમારા ઓનલાઈન કોર્સમાં આ એક્સરસાઇઝ અમે લાઈવ કરાવીએ છીએ। એક્સરસાઇઝ સિવાય વિઝ્યુઅલ ટ્રેકિંગ પ્રેક્ટિસ, મેડિટેશન, સેન્સરી એક્ટિવિટીઝ, મેમરી ઇમ્પ્રુવમેન્ટ માટેની એક્ટિવિટીઝ, આ બધી જ એક્ટિવિટીઝ આની અંદર કરવામાં આવે છે જેના કારણે બાળકોનું ફોકસ અને કોન્સન્ટ્રેશન વિકસવામાં ખૂબ જ મદદ મળે છે। જો આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારા જે સંપર્કના ઓપ્શન્સ આપેલા છે એની ઉપર જઈને તમે અમને સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।